નમસ્તે દર્શક મિત્રો, પુંછા ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણી સાથે પરેશભાઈ વાઘાણી છે, શેર બજારના તજજ્ઞ છે, જે દેશ દુનિયાના તમામ સમાચારો ઉપર પણ એમની સતત નજર હોય છે અને શેર બજારથી માંડીને દુનિયાભરના તમામ બજારો, કોમોડિટી, તમામ પ્રકારના માર્કેટમાં ખૂબ જ ગહન અભ્યાસ કરીને એનું એનાલિસિસ કરતા હોય છે. તો પરેશભાઈ આજે આપણી સાથે 2026 અને 27 માર્કેટમાં શું થઈ શકે એમ છે અને લોકોએ શું શું સાવધાની વર્તવી જોઈએ, અત્યારે જે કોઈ પણ રોકાણકારો છે એમની હાલત શું છે અને એ લોકો આગળ કઈ એવી સ્ટ્રેટેજી વાપરવી જોઈએ કે જેનાથી એમને આગળ જતા કમાણીનો મોકો મળે, માર્ગદર્શન આપવા માટે આવ્યા છે. તો પરેશભાઈ, 2026-27 માટે તમે સૌથી પહેલા તો બજાર શું જુઓ છો ભારતીય શેર? ફાઇનાન્શિયલ યર 2026-2027 ની જો આપણે વાત કરીએ, શેર બજારની પર્ટિક્યુલર વાત કરીએ, તો મને એવું લાગે છે કે થોડાક શરૂઆતના 2 ક્વાર્ટર કપરા ચઢાણ જોવા મળશે. આની પાછળના કારણો આપણે જોવા જઈએ તો 5 થી 6 મેઇન કારણો એવા કહી શકાય કે જે આપણને અત્યારે તકલીફમાં મૂકે અને થોડુંક આપણને નેગેટિવ ઇમ્પેક્ટ આવે બજારને, એવું કહી શકાય. ખાસ કરીને પહેલો મુદ્દો જે આપણને ખબર જ છે બધાને કે યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ સમાપ્ત થાય કે સમાધાન થાય એવા કોઈ સંકેતો મળી નથી રહ્યા. અને એક રીતે એવું જોવા જઈએ તો જે રીતે શોર્ટેજ ઊભી થઈ રહી છે ક્રૂડ અને ગેસની, અને આર્થિક હાલત જે વિશ્વની જે ધીરે ધીરે બગડતી જાય છે, એની ઇમ્પેક્ટ યુદ્ધની આપણને નેગેટિવ જોવા મળશે. સામાન્ય રીતે યુદ્ધ જે છે એ ઝડપથી પૂરા થતા નથી હોતા એવું ઇતિહાસ કહે છે, એટલે ઝડપથી યુદ્ધ પૂરું થાય અને સમાધાન થાય ને બધાય સારાવાના થાય એવું તાત્કાલિક લાગતું નથી. બીજું કારણ એફઆઈઆઈ ની સતત વેચવાલી શેર બજારમાં આપણને જોવા મળી રહી છે. એફઆઈઆઈ શેરો વેચી રહી છે. ત્રીજી વાત કરીએ તો આપણને ડોલર સામે રૂપિયાનું થોડુંક અવમૂલ્યન વધારે પડતું થઈ રહ્યું છે, એ પણ કારણ છે. ચોમાસું નબળું આવશે એવી પણ એક આગાહી ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર થઈ છે, એનું પણ નેગેટિવ આવે. સૌથી વધુ અગત્યનું કે આપણા જે ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ છે, દિગ્ગજોના રિઝલ્ટ છે, એ નબળા આવી રહ્યા છે. ઉપરાંત આવનારું જે ક્વાર્ટર છે એ વધારે ખરાબ રિઝલ્ટ આવશે એવી શક્યતાઓ નિષ્ણાતો જોઈ રહ્યા છે. એટલે રિઝલ્ટ ખરાબ, ચોમાસું, યુદ્ધ, રૂપિયો, એફઆઈઆઈ ઉપરાંત ઘણા બધા એવા લોકલ કારણો પણ છે કે જેની ઇમ્પેક્ટ આપણને નેગેટિવ જોવા મળે. એટલે કે 2026-27 નું વર્ષ શેર બજાર માટે કદાચ કપરા ચઢાણ રહેશે એવું મારું માનવું છે. પરેશભાઈ, એક પ્રશ્ન એ છે કે સામાન્ય રીતે ધારણા છે કે કોઈ પણ ન્યૂઝ એને માર્કેટ ડિસ્કાઉન્ટ કરીને પ્રાઇસિંગ કરીને ચાલુ હોય છે. અત્યારે સ્થિતિ એવી જોવા મળી રહી છે કે એફઆઈઆઈ સતત વેચવાલી કરી રહ્યું છે, તેમ છતાં માર્કેટ એક નાનો મોટો કરેક્શન લઈ જે રિકવરી આપે છે એટલી ઝડપી આપે છે કે રોકાણકાર ફરીથી ટ્રેપમાં આવી જાય છે, એની જાળમાં ફસાઈ જાય છે. તો આવું થવાનું એક કારણ શું હોય છે કે માર્કેટ કેમ ન્યૂઝ કોઈ ડિસ્કાઉન્ટ નથી કરતું, કે વાસ્તવિકતા જે વાસ્તવિક પરિસ્થિતિ છે એને ડિસ્કાઉન્ટ નથી? ઘણી વખત શું છે, રોકાણકારોના મનમાં એવું હોય છે કે હવે બજાર બહુ જ ઘટી ગયું છે આ બધા યુદ્ધના કારણોથી કે રૂપિયાના અવમૂલ્યનથી કે એફઆઈઆઈ ની સતત વેચવાલીથી. તો એ લોકો એક વેલ્યુ બાઇંગમાં આવી જાય છે. થોડુંક એમ ગણે છે કે હવે પાછું એવરેજ કરીએ, અથવા તો એમ લાગે છે કે આ એક બોટમ આઉટ થયું છે બજાર અને અહીંથી આપણે લેશું. એક નાનકડું એવું પોઝિટિવ કારણ બજારને ક્યારેક આવે. દાખલા તરીકે હમણાં આપણે લાસ્ટ વીક જોયું કે સીઝ ફાયરની વાત આવી, બજારે જબરજસ્ત ઉછાળો આપ્યો, પણ એ ટેમ્પરરી નીવડો, ખોટો સાબિત થયો. એટલે રોકાણકારો આવી ક્યારેક લાલચમાં આવી જતા જોવા મળતા હોય છે. લોંગ ટર્મ જેનો વ્યૂ હોય ને એને થોડું અત્યારે દૂર રહેવા જેવું છે. બાકી શોર્ટ ટર્મ માટે ક્યારેક આવા પોઝિટિવ કારણો આપણને જોવા મળતા હોય છે. દાખલા તરીકે એફઆઈઆઈ બાઇક આવી ગયો અચાનક થોડુંક 500,000 કરોડનું, તો લોકો એમ માને છે કે હવે એફઆઈઆઈ વેચવાનું બંધ કરી દીધું. આવા કારણોના હિસાબે રોકાણકારો લાલચમાં આવી જતા આપણને જોવા મળે છે. તો હવે પરેશભાઈ, આપણે રોકાણકારો, ખાસ કરીને રોકાણકારો માટે જ વાત કરીએ, ટ્રેડર્સ તો ગમે ત્યારે વચ્ચેથી ઝાપટ મારીને કમાઈ નીકળી જાય. તો રોકાણકારોએ કયા કયા સેક્ટર ઉપર ફોકસ કરવું? ખાસ કરીને જોવા જાય તો બેંકોની વાત કરીએ તો એમાં સારું રહેશે, પરંતુ આઈટી સેક્ટર્સમાં આપણે છેલ્લા ઘણા સમયથી જોઈએ છે એઆઈ નો ડર ને હાવ છે, એના હિસાબે એઆઈ ના હિસાબે આઈટી સેક્ટર્સમાં આપણને ડાઉન જોવા મળી રહ્યું છે. હવે એક કારણ એ પણ છે બજારમાં કે 2-3 સેક્ટર્સમાં કદાચ તેજી આવી શકે. ખાસ કરીને કેમિકલમાં પણ મને એવું લાગે છે કે તેજી આવશે, કેમ કે કેમિકલના ભાવો થોડાક સુધરી રહ્યા છે. એટલે આવા બધા સેક્ટર્સને જો ધ્યાનમાં લઈએ કે બેંક છે, કેમિકલ છે, ઓટો છે,
તો તમને કદાચ લોસ કરવાનો વારો ન આવે, ભલે પ્રોફિટ ન થાય અને બજાર ઘટે તો તમને લોસ ન થાય, પણ તમારા જે શેરો છે ખરીદેલા ભાવ આસપાસ રહે તો એટલીસ્ટ તમને વળતર ન મળે તો કાંઈ નહીં, પણ નુકસાની વેઠવાનો વારો તો ન જ આવે. તો તમે જે વેલ્યુ બાઇંગની વાત કરી, તો કોઈ પણ સ્ટોકને આપણે એવી ફેર વેલ્યુ ઉપર છે કે જ્યાંથી ખરીદવો જોઈએ કે નહીં, એ સમજવા માટે આપણે શું કરી શકીએ? ખાસ કરીને કંપનીના રિઝલ્ટ જોવા જોઈએ. હું તો એવું માનું છું કે જે કેશ રીચ કંપનીઓ છે, ડિવિડન્ડ પેઇંગ કંપનીઓ છે અને એના પ્રમોટર્સનું જે હિસ્ટ્રી છે એ સારી છે, તો એવા શેર્સમાં તમે રોકાણ કરશો તો તમને વાંધો નહીં આવે. જે કેશ રીચ છે, જાજુ ડેટ લઈને બેઠી છે કંપની, પ્રમોટરનું હોલ્ડિંગ એ ખૂબ મહત્વનું છે. દાખલા તરીકે પ્રમોટરનું હોલ્ડિંગ 60-70% ઉપર છે તો એક્ઝામ્પલ તરીકે ખૂબ સારું પ્રમોટરનું હોલ્ડિંગ છે, પ્રમોટર ખુદ કંપની ચલાવવામાં રસ લઈ રહ્યો છે તો પ્રમોટરને રસ, એટલે પ્રમોટર હોલ્ડિંગ, કેશ રિઝર્વ, આ બધું જોવા જાય, ઈપીએસ ને, તો એમાં શું છે, એમાં નુકસાની નહીં આવે, કમસે કમ વળતર નહીં મળે. તો અને એવું બને કે જો બજાર થોડુંક સારું થાય, પોઝિટિવ થાય, તો આવા બધા કંપનીઓમાં રોકાણ કરવાથી, આવી બધી કંપનીઓમાં રોકાણ કરવાથી શું થશે કે પ્રમોટરનું હોલ્ડિંગ વધારે હોય એટલે રસ હોય એટલે કંપનીઓ ચાલે, અને ઓવરઓલ જોવા જાય તો ફાયદાકારક રહે, રિઝલ્ટ એના જોવા મળે અને સારી ઈપીએસ હોય તો બુક વેલ્યુ સારી હોય તો ભવિષ્યમાં એ શેરમાં તમને સારી એવી તેજીનો લાભ પણ મળી શકે. સાહેબ, એક વસ્તુ એ ધ્યાનમાં આવે, મને પ્રશ્ન થાય છે પછી, કોવિડ પછીથી માર્કેટમાં જ્યારે પણ નાના મોટા કરેક્શન, કોવિડ વોઝ અ ક્રેશ, બરાબર, એ પછી જ્યારે પણ નાના મોટા કરેક્શન આવે છે ત્યારે દર વખતે માર્કેટ વિશેષ રિકવરી કરી છે. જેટલી ઝડપથી માર્કેટ તૂટે છે એના કરતાં વધુ ઝડપથી સુધરી જાય છે. સામાન્ય સંજોગોમાં એવું કહેવાય છે અને એવું છે, ચાર્ટ ઉપર આપણે જ્યારે અભ્યાસ કરીએ ત્યારે ખ્યાલ આવે કે માર્કેટ એક વખત ક્રેશ કરે અથવા તો કરેક્શન કરે તો એની રિકવરી સ્લો હોય છે અને સ્ટેડી રિકવરી છે ને એનું આયુષ્ય પણ લાંબુ રહે છે. પણ અત્યારે જે આ પ્રવાહ થયો છે વી-શેપ રિકવરી, અત્યારે 4000 પોઈન્ટ એક વખત નિફ્ટી નીકળી જાય છે, બરાબર, અને 2000 પોઈન્ટ છે એક વીકમાં રિકવર થાય. તો આવું જ્યારે થતું હોય ત્યારે રોકાણકારે આવા ઉછાળા ઉપર નીકળવાનો કોઈ વિચાર કરવો જોઈએ કે પછી એને ઇન્વેસ્ટેડ રહેવું જોઈએ? ના, લોંગ ટર્મ જેનું રોકાણ છે એને તાત્કાલિક વી શેપ કદાચ રિકવરી આવે તો નીકળવાની જરૂર નથી, પરંતુ જેણે શોર્ટ ટર્મ પીરિયડ માટે લીધું છે અને વેલ્યુ બાઇંગ કર્યું છે, દાખલા તરીકે એમની પાસે કોઈ 100 શેર કંપનીના હતા ને ઘટાડે બીજા 100 લીધા છે, એ બહુ નીચા ભાવે લીધા છે, તો જ્યારે આવી વી શેપ રિકવરી આવે ત્યારે એટલીસ્ટ એમાંથી થોડુંક પ્રોફિટ બુક કરશે તો એની જે આગળનું હોલ્ડિંગ છે એની એવરેજ થશે, એનું જે કોસ્ટ છે એકચ્યુઅલ બેસિક કોસ્ટ એમાં ઘટાડો થશે. પરંતુ જેનું લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે કે એના લોંગ ટર્મ માટે રાખેલા શેરો છે એમાં તાત્કાલિક વી શેપમાં નીકળવાથી એને લાંબે ગાળે કોઈ ફાયદો નહીં થાય. એને લોંગ ટર્મ વિઝનથી લીધેલું છે એમાં નહીં થાય, પરંતુ શોર્ટ ટર્મ માટે વિચારીને ક્યારેક વેલ્યુ બાઇંગ કર્યું હોય અને આવી વી શેપ રિકવરી જોવા મળે તો ત્યારે થોડુંક પ્રોફિટ બુકિંગ કરી લેવું એના માટે હિતાવહ. પરેશભાઈ, આપણે હવે પ્રાઇમરી માર્કેટની વાત કરી લઈએ. લોકોને છેલ્લા 5 વર્ષમાં, એટલે કોવિડ પછીની વાત છે, લોકો આઈપીઓ તરફ વધુ ઢળેલા છે, લોકોને એના ઉપર વધુ ભરોસો છે. પ્રાઇમરી માર્કેટ જે છે, આઈપીઓ લોકો ભરતા હોય છે, એનું ભવિષ્ય તમે શું? ખાસ કરીને બહુ ઇન્ટરેસ્ટિંગ તમે મુદ્દો ઉઠાવ્યો છે પ્રાઇમરી માર્કેટનો. આપણે સેકન્ડરીની તો વાત કરી, પ્રાઇમરી માર્કેટની વાત કરીએ. રાજકોટ પ્રાઇમરી માર્કેટ માટે ખૂબ મોટું હબ છે, ઇન્ડિયા લેવલે 3rd પોઝિશનમાં છે, આઈપીઓસ લોકો બહુ ભરે છે. ગ્રહ ઉદ્યોગ જેવું છે, છેલ્લા 5 વર્ષમાં એમાં જોરદાર તેજી જોવા મળી છે. આઈપીઓ મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થયા છે અને ખૂબ જ સારા પ્રીમિયમથી લિસ્ટિંગ થતા આપણને એસએમઈ આઈપીઓ અને મેઇન બોર્ડ આઈપીઓમાં જોવા મળ્યા છે. પરંતુ આ આઈપીઓમાં પણ હમણાં 2-3 મહિનાથી ઓટ આવી છે, એસએમઈ આઈપીઓ પણ ઘટ્યા છે, મેઇન બોર્ડ આઈપીઓ અત્યારે ચાલી નથી રહ્યા. બીજું, ખાસ કરીને જે એસએમઈ અને મેઇન બોર્ડ આઈપીઓ આવતા હતા એ ખૂબ જ ઊંચા પ્રીમિયમથી આવતા હતા, પરંતુ તેજી હોવાથી બધા સક્સેસફુલ થઈ જતા, મલ્ટિપલ ટાઈમ ઓવર સબસ્ક્રાઇબ થઈ જતા હતા, પ્રીમિયમ પણ સારું ખુલતું હતું. પરંતુ અત્યારે સિનારીઓ 2-3 મહિનાથી પ્રાઇમરી માર્કેટનો બદલી ગયો છે. આઈપીઓ ઊંચા પ્રીમિયમથી આવે છે, એ ભરાતા નથી, સબસ્ક્રાઇબ પૂરા થતા નથી, પ્રમોટરો મુશ્કેલીથી ભરે છે, લિસ્ટિંગ ખૂબ નબળા થાય છે અને ડિસ્કાઉન્ટથી લિસ્ટ થાય છે. એટલે કે અત્યારે 3 મહિનાથી અને હજુ આવનારા 3 મહિના સુધી પણ પ્રાઇમરી માર્કેટની પ્રવૃત્તિ ખૂબ ઠપ રહેશે એવું લાગે છે. આઈપીઓનું પ્રમાણ ઘટશે. લોકો આઈપીઓ ખુલ્લા જે ભરતા હતા એ લોકો ભરવા તૈયાર નહીં થાય અને જે આડેધડ જે આઈપીઓમાં એપ્લિકેશન્સ આવતી હતી
હજાર ગણા એસએમઈ આઈપીઓ ભરાતા હતા. આપણે જોયું છે કે 1 રૂપિયાની જરૂર છે પ્રમોટરને અને 1000 રૂપિયા ઇન્વેસ્ટર્સ આપતા હતા. આ જે હતો ક્રેઝ, ઈ ક્રેઝ ઘટી ગયો છે અને ઘણું બધું એમાં સ્લો ડાઉન છે. એટલે આવનારા ભવિષ્ય 3 મહિના પ્રાઇમરી માર્કેટ માટે પણ કઠિન છે એવું કહી શકાય. પરેશભાઈ, તમે ખૂબ જ ઉપયોગી બધી માહિતી દર્શકોને આપી છે. અમે દર અઠવાડિયે શેર બજારની WD ગેટના આધારે સમીક્ષા કરીએ છીએ. નેક્સ્ટ વીકની વાત કરીએ તો ટાઈમ સાયકલ ઉપર હજી પણ નેગેટિવિટી છે. પ્રાઇસ સાયકલ પણ હજી નેગેટિવ જ છે અને 24,300 થી 24,600 નો ઝોન એ હજી પણ સેલિંગ એરિયા બની રહેવાનો છે. એટલે આ વીકમાં પણ હવેથી જે લોકો ટ્રેડિંગ કરે છે એ લોકોએ થોડી સાવધાની રાખીને કામ કરવું જોઈએ. કોઈ પણ ઉછાળો આવશે તો WD ગેમની થિયરીથી અત્યારે આપણને એવી ધારણા બંધાઈ છે કે હજી પણ વેચાતું છે. દર્શક મિત્રો, આપણે શેર બજારની આપણી WD ગેમની ચર્ચા પણ ટૂંકમાં બતાવીએ અને પરેશભાઈનો ફરી એક વખત આભાર માનીએ. તો દર્શક મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. ઉછાળ ડિજિટલના તમામ પ્લેટફોર્મ ઉપર તમે એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો અને અમારા જે વિવિધ પ્રકારના કાર્યક્રમો છે શેર બજાર સિવાય પણ આપણે ઘણું બધું આપીએ છીએ તો એને પણ તમે માણતા રહો. થેન્ક યુ.